સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગા દશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી કરવામાં આવી। જિલ્લા કલેક્ટર ડીડી જાડેજા, ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર સહિતના મહાનુભાવોએ શિવજીની વિધિવત પૂજા કરી અને અભિષેક કર્યો। ગંગા લહેરી સ્ત્રોતના પઠન સાથે 10 કન્યાઓએ શિવજીની જટા પર ગંગાજલ અભિષેક કર્યો। ભક્તોએ ત્રિવેણી માતાની મહાઆરતી કરી જળ સ્થાપત્યની સ્વચ્છતાની પ્રતિજ્ઞા લીધી। જેઠ શુક્લ દશમી એટલે કે ગંગા દશેરાના પવિત્ર અવસર પર માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે। આ દિવસે ગંગા માતાના દર્શન અને આરતીનું અનેરું મહાત્મ્ય છે। આપણી સંસ્કૃતિ નદીઓ અને માતાનો દરજ્જો આપ્યો છે। પ્રભાસ ક્ષેત્રમાં જ્યારે હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓનું સમુદ્ર સાથે સંગમ થાય છે, ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હતું। શાસ્ત્રોક્ત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર આજ રોજ ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી। જેડી પરમાર સાહેબ ગંગા દશેરાના શાસ્ત્રોક્ત મહાત્મ્ય અંગે જણાવ્યું કે જે રીતે બ્રહ્માજીના કમંડળમાંથી સ્વર્ગલોક થઈને શિવજીની જટાઓમાં પસાર થઈ ગંગા માતા પૃથ્વી પર અવતરિત થયા હતા। ગંગા માતાને ગંગા સાગર સુધી પહોંચતા જેઠ સુદ એકમથી દસમ એમ કુલ 10 અહર એટલે કે 10 દિવસ લાગ્યા હતા, જેને આપણે ગંગા દશેરા તરીકે ઉજવીએ છીએ। ગંગા અવતરણનું આ પાવન દ્રશ્ય સર્જવામાં આવ્યું હતું। 10 કન્યાઓ દ્વારા પવિત્ર ગંગાજળથી શિવજીની પ્રતિમાનો અવિરત અભિષેક કરવામાં આવ્યો હતો। સોમનાથના ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ડીડી જાડેજા, વેરાવળ સોમનાથ નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની સહિતના મહાનુભાવો તેમજ સામાજિક અગ્રણીઓ દ્વારા શિવજીની પ્રતિમાની તેમજ ત્રિવેણી માતાની શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવી હતી। મહાઆરતી પછી તમામ ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ગંગાજળથી મહાદેવનો અભિષેક કરનાર બાળાઓને ટ્રસ્ટ તરફથી પુરસ્કાર અને પ્રસાદી આપવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં તીર્થ પુરોહિત, સોમપુરા બ્રહ્મ સમાજ, સ્થાનિક ભક્તો અને ધાર્મિક આયોજનમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા। બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ, આઝાદ મીડિયા લાઈવ, ગીર સોમનાથ। પૃથ્વી ઉપર અવતરણ થયું એ દિવસ છે। એ એકમથી 10 દિવસ સુધી એ અવતરણ થયું એટલે દશહરા એમ કહેવાય છે। 10 અહર એટલે 10 દિવસ સુધીનો આ પ્રસંગ છે। આજે આપણે એનો પૃથ્વી ઉપર અવતરણનો આનંદ અનુભવ્યો, એમની પૂજા કરી, એમને આવકાર્યા। ભગવાન શિવના જટામાં સ્વર્ગમાંથી જ્યારે ભગવાનની જટામાં ગંગા માતાજી ઉતર્યા એ પછી પૃથ્વી ઉપર એનું અવતરણ થયું અને સગર રાજાના 60,000 પુત્રો જેની અવગતિ થઈ હતી એને ઉદ્ધાર માટે એ પૃથ્વી ઉપર અવતર્યા। આજે ગંગા દશેરાનો મહાપર્વ છે। જેઠ સુદ દસમ અને આજે રવિવાર અને જ્યેષ્ઠ મહિનાની દસમને દિવસે ગંગા દશેરા ભગીરથીએ પૃથ્વી પર ગંગાજીને અવતરણ કર્યું હતું જીવોના મોક્ષ અર્થે અને જીવોના આત્માને શાંતિ અર્થે ભગીરથે પૃથ્વી ઉપર ગંગાજીને લાવ્યા હતા।